નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરાઈ હતી. સિહોરમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. સિહોરમાં કારડિયા રાજપૂત યુવા સંઘ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે છાશ તથા શરબતનું વિતરણ કરાયું હતું, જેમાં કાર્યકરો જોડાયા હતા અને રાહતદારીઓને શરબત તથા છાશ પીવડાવી આ બળબડતા તાપમાનમાં ઠંડક આપી હતી. જય ભવાની. આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે, જ્યારે સિહોર તાલુકાની અંદર ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા સંઘ દ્વારા જન્મજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં છાશ અને શરબતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે કે જે આ દેશની અંદર ધર્મ માટે સંસ્કૃતિ ખાતર એને બલિદાન આપ્યું છે. અને આ દેશ જ્યારે પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ અકબર હતો, જ્યારે એની સામે અડગ જ્યારે મેવાડ રહ્યું હતું, ત્યારે મહારાણા પ્રતાપે શૌર્ય આ દેશની અંદર કેવી રીતે હોય, સંસ્કૃતિ કેવી રીતે ટકાઈ રાખવી, માન મર્યાદા કેવી રીતે ટકાઈ રહી, એ બલિદાન આપ્યું છે. જેમની 5 પેઢી રાણાઓની ખપી ગઈ, પણ ક્યારેય મુગલોની સામે એને પરાધીનતા સ્વીકાર નહોતી કરી. એવા વીરપુત્ર મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે આજે સિહોર તાલુકાની અંદર ક્ષત્રિય કારડિયા રાજપૂત દ્વારા આ છાશ શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે. આની જે દેશ અને વિદેશની અંદર મહારાણા પ્રતાપની નોંધ લેવાતી હોય, તો જ્યારે ભારત દેશની ભૂમિ ઉપર જેનો જન્મ થયો હતો એનું દરેક ભારતીયોને ગૌરવ હોવું જોઈએ, અને ગૌરવ છે. જય ભવાની. જય ભવાની. જય મેવાડ. જય મેવાડ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.